લગ્ન પછી મેં 3 દીકરીને જન્મ આપ્યો, પણ ચોથી વાર જ્યારે હું ગર્ભવતી થઈ તો મારી સાસુ મને કહેવા લાગી કે હવે જો તે દીકરીને જન્મ આપ્યો તો હું તને ઘરેથી કાઢી નાખીશ. મને હવે ચિંતા થવા લાગી હતી. હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી કે હવે ભગવાન મને દીકરો આપે તો સારું. પછી મારા નોકરે મને કીધું કે મેડમ તમે રોજ એક ઈંડું ખાવાનું રાખો, એટલે તમારા ઘરે દીકરો જ પેદા થશે જોજો. પછી હું રોજ ઈંડું ખાઈને સૂવા લાગી અને જ્યારે ડિલિવરીનો સમય આવ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે આ બાળક તો તે નોકર. મારું નામ માધુરી છે. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારા લગ્ન એક પૈસાવાળાના કુટુંબમાં થયા હતા. મારા માતા પિતાએ તેની સાથે સરખી રીતે વાતચીત પણ નહોતી કરી. બસ સારું ઘર ભાળીને મને પરણાવી દીધી હતી. પણ તે ઘરમાં મને કોઈ વસ્તુની કમી ન હતી, પણ એક વસ્તુએ જ મારું જીવવાનું હરામ કરી નાખ્યું હતું. મારે આ ઘરનો વારિસ પેદા કરવો હતો. સમય જતાં હું લગ્નના 1 વર્ષમાં જ ગર્ભવતી થઈ ગઈ હતી. હું બહુ ખુશ હતી. બધાને મારી પાસેથી બહુ આશા હતી. આપણા સમાજમાં તો બધા એવું જ વિચારતા હોય છે કે આ એક સ્ત્રીના લગ્ન પછી તેને છોકરી થાય છે કે છોકરો, તેની રાહ જોતા હોય છે. પણ ભગવાને મને પહેલી જ વારમાં દીકરી આપી હતી. મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો હતો. હું ખૂબ જ ખુશ હતી, કારણ કે ઘણા તો એવા હોય છે કે જેને લગ્નના 10 વર્ષ થઈ જાય છતાં કોઈ બાળક નથી થતું. પણ તેમ છતાં મારા ઘરે દીકરીનો જન્મ થયો હતો. મારો પતિ અને મારી સાસુ બંને ખુશ ન હતા, છતાં તે લોકો મારી સામે અણગમો વ્યક્ત કરતા ન હતા. મને સમજાતું નહોતું કે મારા નસીબમાં શું લખ્યું છે. સમય જતાં મારા ઘરે 3 દીકરીઓના જન્મ થયા હતા. મારું સાસરું હવેલી જેવું હતું. આ હવેલીમાં એક નોકર કામ કરતો હતો. તેને બધા રાજા કહેતા હતા. તે એક નોકર જ મને સારી રીતે સમજતો હતો. તે હંમેશા મારી ખબર મારા પતિને આપતો કે તમારી પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. તો તે મારા પતિના હાથનો લાફો પણ ખાઈ લેતો, કારણ કે મારા પતિને દીકરી ગમતી ન હતી. કારણ કે દીકરીનો જન્મ થાય તે મારા પતિને અને સાસુને ગમતું ન હતું. હવે મારો પતિ મારી દીકરીને જરાય પ્રેમ નહોતો કરતો. મારી સાસુ પણ મારી દીકરીને પ્રેમ નહોતી કરતી. મારી દીકરીને ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી, પણ તેને તેના બાપનો પ્રેમ જ નહોતો મળતો. એટલે મારી દીકરીઓ સાવ જિદ્દી બની ગઈ હતી. મેં ભગવાનને ઘણી પ્રાર્થના કરી હતી કે મારા ઘરે દીકરાનો જન્મ થાય, પણ મને ભગવાને 3 દીકરી આપી હતી. 2 વર્ષ પછી પણ હું ગર્ભવતી નહોતી થતી. એના કારણે મારે ઘણું બધું સાંભળવું પડતું હતું. પણ એક મારા ઘરનો નોકર જ હતો કે જે મને સારી રીતે સમજતો હતો. મેં તેને મારી બધી વાત કહી દીધી હતી કે મને શું ગમે અને શું ના ગમે. તે મને સારી રીતે સમજતો હતો. તેને એ પણ ખબર હતી કે હું ક્યાં કારણથી દુઃખી રહું છું. પણ એ નોકર રાજાએ મને તેના વિશે ક્યારે કીધું નહોતું કીધું. પણ તે એક સારો માણસ હતો. તેના બાપદાદા અમારી જ હવેલીમાં પહેલા કામ કરતા હતા. પછી એક દિવસ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. હું ચોથી વાર ગર્ભવતી થઈ હતી. ત્યારે હું બહુ ખુશ હતી. એ સમયમાં મારા સાસુ અને મારો પતિ બંને મારી સાથે સારી રીતે રહેતા હતા, કારણ કે તેને એવી આશા હતી કે આ વખતે હું એક દીકરાને જન્મ આપીશ. એક દિવસ હું મારા રૂમમાં બેઠી હતી. ત્યાં મારી સાસુ મારા રૂમમાં આવી અને મને કહેવા લાગી કે બેટા, જો આ વખતે તે દીકરાને જન્મ ના આપ્યો ને તો અમે તને આ ઘરમાંથી કાઢી નાખશું. આ વાત યાદ રાખજે. હવે મને બહુ ચિંતા થઈ રહી હતી. મેં તેને કીધું કે હું મારી દીકરીને લઈને ક્યાં જઈશ? આ ઘર સિવાય મારી પાસે બીજું કોઈ નથી. મારા માતા પિતા પણ આ દુનિયામાં નથી. તો મારી સાસુ મને કહેવા લાગી કે એ તારો પ્રશ્ન છે. તારે જે કરવું હોય તે કર. બાકી આ વખતે દીકરાનો જ જન્મ થવો જોઈએ. જો તે દીકરાને જન્મ આપ્યો તો અમે તને આ ઘરમાં રાણીની જેમ રાખશું.
પણ જો તે ચોથી વાર પણ અમને દીકરો ન આપ્યો તો હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ. હવે મને સમજાતું નહોતું કે મારે શું કરવું. પછી મેં રાજાને જ્યુસ બનાવવા માટે કીધું તો તે જ્યારે મારા રૂમમાં આવતો હતો ત્યારે તેને અમારી બધી વાત સાંભળી લીધી હતી. તો તે જ્યુસ લઈને મારા રૂમમાં આવ્યો અને મારી સામે ઊભો રહ્યો. તે મને કહેવા લાગ્યો કે મેડમ, આ લોકો સાવ દયા વગરના છે. આ લોકોના બાપદાદા આવા જ હતા. આ લોકોના પરિવાર ઉપર કોઈએ શ્રાપ આપેલો છે, એટલે તેના ઘરે કોઈ દીકરાનો જન્મ નથી થતો. તમારી સાસુને પણ લગ્નના 10 વર્ષ થયા હતા, છતાં કોઈ બાળક નહોતું થયું. મને હવે વિચાર આવતા હતા કે તે શા માટે આટલો બધો ફોર્સ મને કરી રહી હતી. હું કાંઈ વાંજણી થોડી હતી. પછી મારો નોકર રાજા મને કહેવા લાગ્યો કે મેડમ, દીકરો પેદા કરવા માટે મારી પાસે એક ઉપાય છે. આવો ઉપાય પહેલા ના ઘરડા લોકો કરતા હતા. તમારે રોજ રાતે સૂતા પહેલા એક ઈંડું ખાવું પડશે, એટલે તમને દીકરો પેદા થઈ જશે. મેં રાજાને કીધું કે આ તું કેવી વાત કરી રહ્યો છે? એક ઈંડું ખાવાથી દીકરો કેવી રીતે પેદા થશે? મારો નોકર મને કહેવા લાગ્યો કે મેડમ, અત્યાર સુધી તમે બધું કરી લીધું છે, છતાં દીકરો પેદા નથી થયો. તો હવે આ નુસ્ખો પણ અપનાવી જુઓ, અને હવે આ વખતે જો દીકરો ન આવ્યો તો મારું નામ બદલી નાખજો. રાજાની આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. એ પૂરા વિશ્વાસથી કહેતો હતો, પણ મને કંઈ સમજાતું નહોતું. પૈસાવાળા લોકો ક્યારેક પોતાના ઘરના નોકરોની પણ સલાહ લેતા હોય છે. હવે મેં પણ રાજાની સલાહ માની લીધી હતી. પછી મેં રાજાને કીધું કે સારું, હું રોજ રાતે સૂતા પહેલા એક ઈંડું ખાઈને સૂઈ જઈશ, અને જો ક્યારેક હું ભૂલી જાઉં તો તું મારા માટે ઈંડું લઈને આવજે. રાજાએ કીધું કે સારું, આ વખતે હું તમને ખાતરી આપું છું કે તમને દીકરો જ પેદા થશે. પછી મેં રોજ રાતે હવે એક ઈંડું ખાવાનું ચાલુ કરી દીધું. પહેલા મને થોડું અજીબ લાગ્યું, પણ મેં રોજ ખાવાનું ચાલુ કર્યું. આ કામ થોડું અઘરું હતું, પણ મારે ગમે તેમ દીકરો જોતો હતો. ઘણીવાર હું ભૂલી જતી તો રાજા મારા માટે દૂધના બહાને ઈંડું લઈને આવતો. મારા પતિને આ વાતની ખબર જ ન હતી, પણ તેને થોડો શકતો હતો. તેને મને કીધું કે આ ઈંડા કોના માટે છે? તો મેં તેને કીધું કે તમારી મમ્મીએ જ મને કીધું છે કે રોજ રાતે એક ઈંડું ખાઈને સૂજે. આ સાંભળીને મારો પતિ હસવા લાગ્યો અને મને બોલવા લાગ્યો કે આવા નાટક કરવા કરતા એવી પ્રાર્થના કરજે કે ભગવાન તને દીકરો આપે, બાકી આવા નાટકથી કંઈ ફાયદો નહીં થાય. મારા પતિની આવી વાત સાંભળીને મને બહુ દુઃખ થતું હતું. મારા પતિ મારો સાથ પણ દેતા ન હતા. કમસે કમ તે મને વિશ્વાસ તો આપી શકતા હતા, પણ તેને મારી કંઈ પડી જ ન હતી. તે મને દીકરો પેદા કરવાનું મશીન સમજી રહ્યા હતા. હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી હતી કે હવે મને દીકરો પેદા થાય તો સારું, બાકી આમાં દીકરો મને જીવતી સળગાવી દેશે. તે મારો પતિ તો ખાલી નામનો જ હતો. હું ત્યાં બહુ સહન કરતી હતી. એકવાર હવેલીમાં એવી વસ્તુ જોઈ કે જ્યારે રાજા ઘરે ન હતો ત્યારે મારો પતિ ગુસ્સાથી બોલી રહ્યો હતો કે રાજા ક્યાં છે? તે ક્યાં ગાયબ થઈ ગયો છે? પહેલા તો તે આવી રીતે પૂછ્યા વગરનો જતો ન હતો, અને આજે વળી ક્યાં જતો રહ્યો છે? આજે મારા ગામડાના મિત્રો ઘરે આવવાના છે, પણ તે રાતે ઘરે આવી ગયો હતો. મેં રાજાને પૂછ્યું કે તું ક્યાં જતો રહ્યો હતો? તો તે મને કહેવા લાગ્યો કે હું કોઈને મળવા ગયો હતો, પણ મને લાગતું હતું કે તે જૂઠું બોલી રહ્યો છે. તેને જ મને કીધું હતું કે મારે રાત્રે સૂતા પહેલા રોજ એક ઈંડું ખાવું પડશે. મારી સાસુ બધાને એવું કહેતી હતી કે અમારી વહુ અત્યારે ચોથી વાર ગર્ભવતી થઈ છે. દુઆ કરો કે આ વખતે દીકરો પેદા થાય, નકર ના થયો તો હું એનું જીવવાનું હરામ કરી દઈશ. મેં એકવાર મારા પતિને કીધું કે આ વખતે પણ મેં દીકરીને જન્મ આપ્યો તો તમે હકીકતમાં મને ઘરેથી બહાર કાઢી નાખશો. તો થોડી વાર તો તે મારી સામું જોવા લાગ્યો, અને પછી મને કીધું કે જો આ ઘરમાં મારી માનું જ રાજ ચાલે છે, તે હવે દીકરાને જન્મ ના આપ્યો તો તારે ઘરની બહાર જવું પડશે, અને હું તને છૂટાછેડા આપી દઈશ.
તારે આ ઘરમાંથી જવું પડશે. છતાં મેં તેને કંઈ ના કીધું. તેણે તો મને શાંતિથી કીધું હતું, પણ તેની વાતે મને આખી હલાવી નાખી હતી. મેં તેને કીધું કે હા, કાંઈ વાંધો નહીં, તમને જેમ ઠીક લાગે તેમ કરજો, જિંદગી તમારી છે, આ હવેલી તમારી છે, બાળકો પણ તમારા છે. પણ એક દિવસ મેં એવું જોયું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે રાજા મને ઈંડું આપવા આવતો હતો, એ જ સમયે રાતે તે મને ઈંડું આપવા ન આવ્યો. તેને આવવામાં બહુ મોડું કરી નાખ્યું હતું. મને ત્યારે ઊંઘ આવી રહી હતી. મારી તબિયતમાં ઘણો ફેર લાગતો હતો. રાત પ્રસાર જ નહોતી થતી. રાજા પણ આવતો ન હતો. પછી મેં વિચાર્યું કે હું ખુદ જઈને જોઉં કે તે ક્યાં છે. જેવી હું ત્યાં જવા લાગી તો મારો પતિ મને કહેવા લાગ્યો કે તું અડધી રાતે ક્યાં જઈ રહી છે. તો મેં કીધું કે હું જરા બહાર આંટો મારવા જાઉં છું, મને રૂમની અંદર નથી ગમતું, થોડું ચાલીશ તો મને રાહત થઈ જશે. પણ જેવી હું રસોડા તરફ જવા લાગી તો તેની અંદર મેં જે દ્રશ્યો જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. રસોડામાં એક ડીશ હતી અને તેની અંદર એક દૂધનો ગ્લાસ રાખેલો હતો અને રાજાના હાથમાં એક ઈંડું હતું. તે કાંઈક મંત્ર બોલીને ઈંડામાં ફૂંક મારતો હતો અને તેને લઈને બહાર આવવા લાગ્યો. ત્યાં હું તેની સામે ગઈ. મને જોઈને તેના પંખા ફાસ થઈ ગયા હતા. તે ડરીને મને કહેવા લાગ્યો કે મેડમ, હું તમારા જ રૂમમાં આવતો હતો. પછી મેં રાજાને કીધું કે તું રૂમમાં શું કરતો હતો? તું ઈંડામાં કોઈ મંત્ર નાખીને મારી ઉપર કોઈ જાદુ તો નથી કરતો ને? કે પછી તને કોઈએ આવું કરવાનું કીધું છે? મને લાગે છે કે તને મારી સાસુએ જ આવું કીધું હશે, જેથી કરીને તું ઈંડામાં મંત્ર નાખી દે અને મને દીકરી પેદા થાય અને આ લોકોને મને ઘરેથી કાઢવાનો મોકો મળે અને સાસુ તેની બહેનપણીના દીકરાના લગ્ન તેના દીકરા સાથે કરાવી દે. તું તો આ ઘરનો જૂનો નોકર છે. તને આ ઘરની બધી ખબર હોવી જોઈએ. આ હવેલીમાં આવી રીતે કેટલી વહુ આવતી હશે તો બધી સાથે આવા જ કાંડ થતા હશે. હવે મારા મનમાં જે આવતું હતું તે હું નોકર ઉપર કાઢવા લાગી હતી, પણ તે મારી વાતમાં ખાલી માથું જ હલાવતો રહ્યો અને તે કહેતો હતો કે તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી, હું તમારી સાથે દગો નથી કરતો. તે મારી સામે હાથ જોડીને મને વિનંતી કરવા લાગ્યો, પણ હવે મને તેની વાતોથી કાંઈ ફરક ન પડતો હતો. મેં તેની ડીશ ઉપર હાથ માર્યો એટલે દૂધનો ગ્લાસ નીચે પડી ગયો. તેનો અવાજ સાંભળીને મારો પતિ અંદર આવી ગયો. મેં તેને કીધું કે આ નોકરને તમે ઘરેથી કાઢી નાખો. ત્યાં અચાનક મારા પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો. મારો પતિ મને સીધો હોસ્પિટલ લઈને ગયો. ત્યાં જઈને જેવી ડિલિવરી થઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં પાછો એક દીકરીને જન્મ આપ્યો હતો. તેને જોઈને મારાથી રડાઈ ગયું. તે ડોક્ટર પણ વિચારમાં પડી ગયો. ત્યાં અચાનક એક સ્ત્રી આવી અને તેને મારી દીકરીને લઈને તેની જગ્યાએ એક દીકરાને મૂકી દીધો, જેને જોઈને હું ચોંકી ગઈ, કારણ કે મેં તેને પહેલા ક્યારેય જોઈ ન હતી. તે સ્ત્રી મને કહેવા લાગી કે હું રાજાની પત્ની છું, મારે પણ તમારી જેમ 3 દીકરા છે. આ વખતે મને પણ દીકરી જોતી હતી, પણ મેં પાછો એક દીકરાને જન્મ આપ્યો. રાજાએ મને બધી વાત કરી છે. રાજાએ આ પ્લાન બનાવ્યો હતો. તે મને કહેતા હતા કે આપણે આ દીકરો તે મેડમને આપવો પડશે. તે તમને સારી રીતે ઓળખતો હતો અને કોઈને ખબર નહીં પડે કે આ બાળક કોનું છે. તેને તેના દીકરાને મારા ખોળામાં મૂકી દીધું. મેં રડતા રડતા તેને કીધું કે તમને તમારો દીકરો મને આપવાની હિંમત છે, પણ તમે મારી દીકરીને મારાથી દૂર લઈ જશો તે હું કેવી રીતે સહન કરી લઈશ? તો તે મને કહેવા લાગી કે હું તેને સારી રીતે સંભાળી લઈશ. મેં તે ડોક્ટરને પણ મનાવી લીધા હતા. તે ડોક્ટર મને બોલવા લાગ્યા કે હું મારી જીભ ક્યારે નહીં ખોલું. તમે ચિંતા ના કરો. અહીંયા આવા ઘણા બધા કેસ આવે છે કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તે લોકોના મોઢા સાફ પડી જાય છે, પણ હકીકતમાં તે લોકોને એવું ના કરવું જોઈએ. રાજા અમારા ઘરનો એક વફાદાર નોકર હતો.
મારો દીકરો જોઈને મારો પતિ અને મારા સાસુ બંને ખુશ થઈ ગયા હતા. મારો પતિ હવે મારું બહુ ધ્યાન રાખવા લાગ્યો હતો. હવે મને આ ઘરમાં બહુ માન મળવા લાગ્યું હતું. મેં રાજાને કીધું કે મને માફ કરી દે, મેં તને ખોટો સમજી રહી હતી. તેને કીધું કે એ મારી ફરજ હતી મેડમ, પણ તેમ છતાં ભગવાને મારા નસીબમાં હજી એક હિસાબ બાકી રાખ્યો હતો. એકવાર અચાનક મારા પતિ અને સાસુનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. આ સમાચાર મારા માટે બહુ દુઃખદ હતા, પણ હવે હું એકલી તે હવેલીની માલિક બની ગઈ હતી. પછી મેં રાજાને અને તેની પત્નીને મારા ઘરે રહેવા બોલાવી લીધા હતા. સમય જતાં મારો દીકરો જવાન થઈ ગયો હતો, તો તેના લગ્ન મેં રાજાની છોકરી સાથે કરાવી દીધા, જેથી કરીને હું મારી દીકરીની ખોટ પૂરી શકું. રાજાએ મને બધી રીતે મદદ કરી હતી. હવે અમે લોકો બહુ સારી રીતે અમારું જીવન પસાર કરી રહ્યા હતા. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.